પ્રકરણ 3. શ્રીદેવી દોડીને તેના અંગત કમરામાં પહોંચી ગઈ. મારો ભાઈ અનુપ અને શ્રીદેવી રાજમહેલમાં ઉત્તર તરફની વિંગમાં રહેતા. માસ્ટર બેડરૂમની બંને તરફ પતિ પત્નીના અલાયદા 2 કમરા હતા. એ બધા કમરાની એક તરફ પેસેજ અને બીજી તરફ અગાસી પડતી. હું તેને પહોંચી વળું તે પહેલાં તો તે પોતાના કમરામાં ચાલી ગઈ હતી. રાજકુટુંબની અને રાજપૂતી રસમ પ્રમાણે ભાભીના અંગત કમરામાં જવું યોગ્ય ન કહેવાય. બેલાશક અમે સૌ પશ્ચિમી રહેણી કરણીની અસર હેઠળ હતા જ. ઘરમાં સૌ કપડાં પણ વેસ્ટર્ન સ્ટાઇલમાં પહેરતા. શ્રીદેવી પણ તરહના ડ્રેસમાં ફરતી. તેમ છતાં કેટલીક બાબતો ખાનદાની ધોરણે ચાલતી. અલબત્ત હું મારા ભાઈના ઓરડામાં ઘણીવાર ગયો છું, પરંતુ ભાભીનો અંગત કમરો એ તેની પોતાની હુકુમતનો વિસ્તાર કહેવાય. હું તેના કમરામાં ક્યારેય ગયો નહોતો એવું નહોતું, પણ મોટે ભાગે ત્યાં જવાનું બનતું નહીં. મારી સાથે ગપ્પા મારવાની ઈચ્છા થાય ત્યારે શ્રીદેવી જ મારા કમરામાં ધસી આવતી. રાજમહેલની દક્ષિણ તરફની વિંગમાં મારા 3 કમરા હતા. અમારા રાજગઢની બાંધણી જરા વિચિત્ર કહેવાય. મારા વડવાઓએ પોતાની મુનસફી મુજબ જૂના મહેલમાં વધારો કર્યો હતો. પરિણામે તેના સમગ્ર આકારમાં ખાસ એલિવેશનની બ્યુટી જેવું રહ્યું નહોતું. કેવળ તેના તોતિંગ કદને કારણે જ મહેલ જાજરમાન લાગતો. મહેલને 3 મજલા હતા, પરંતુ સૌથી ઉપરનો મજલો લગભગ ખાલી રહેતો. ભોંય તળિયે 2 મોટા દિવાનખંડ, ડઝન ઉપરાંત રેસ્ટરૂમ્સ, 300 માણસો બેસી શકે તેવા સભાખંડ, ઓફિસ માટેના 2 કમરા અને રંગભૂમિ હતી. પાછળના ભાગમાં ઘોડા, ઊંટ અને નવી આવેલી રોલ્સ રોયસના તબેલા હતા. તેની પાછળ નોકરો માટેની ચાલી અને અંગરક્ષકોના ક્વાર્ટર્સ હતા. ત્રીજા મજલા પર મ્યુઝિયમ, પિતાજીનો સ્ટડી રૂમ અને લાઇબ્રેરી તથા મહેમાનો માટેના ખંડો હતા. મને પોતાને પણ ભૂલ પડે એટલી મોટી જગ્યામાં રાજગઢ પથરાયેલો હતો. મોટે ભાગે અમારું કુટુંબ પહેલા માળ પરના 16 કમરાઓનો ઉપયોગ કરતું. શ્રીદેવીના કમરા પાસે પહોંચ્યો ત્યારે તેની નોકરાણી કમરાની બહાર નીકળતી હતી. તેના ચહેરા પરથી ખ્યાલ આવ્યો કે શ્રીદેવીએ જ તેને બહાર નીકળવાનું ફરમાન કર્યું હશે. નોકરાણી માથું નમાવીને ચાલી ગઈ. પેસેજના વળાંક આગળ તે પહોંચી ત્યાં સુધી હું પાછું જોઈને ઊભો રહ્યો. થોડી સેકન્ડો પછી હું શ્રીદેવીના કમરા પાસે પહોંચ્યો. કમરાની બારશાક પર ઝૂલતા મરૂન કલરના મખમલના પડદા પાછળ હું ઊભો રહ્યો. શ્રીદેવી એ ચીજો લઈને દોડી કેમ ગઈ હશે? કોઈ અંગત કારણ હશે? અત્યારે હું તેને પૂછવા જઈશ તો તેને ગમશે? મારા મનમાં પ્રશ્નો ઉઠતા હતા, પણ મારી જિજ્ઞાસા રોકી શકાતી નહોતી. એકાએક મેં નિર્ણય કર્યો. પડદો ધીરેથી આઘો કરીને હું કમરામાં પ્રવેશ્યો. શ્રીદેવીની પીઠ મારી તરફ હતી. દિવાલમાં જડેલા વોર્ડરોબના બારણા ખોલીને તે ઊભી હતી. કંઈક ભારે ઉતાવળથી વોર્ડરોબની અંદરનું લોકર ખોલવાનો તે પ્રયત્ન કરી રહી હતી. તેના કમરામાં 5-6 વોર્ડરોબ્સ હતા, પણ ભાગ્યે જ શ્રીદેવીને એ વોર્ડરોબ્સમાં લટકતા ડ્રેસ કે અંદરની અન્ય ચીજો જાતે લેવાની રહેતી. અત્યારે તે જે ગડમથલ કરી રહી હતી તે પરથી મને ખ્યાલ તો આવી ગયો કે તે જે ખાનું ખોલવા પ્રયત્ન કરી રહી હતી તે કાં તો કેટલાય વખતથી ખોલાયું નહીં હોય અથવા તો તેની કળ ખરાબ થઈ ગઈ હશે. હું અંદર આવ્યો તેની શ્રીદેવીને ખબર નહીં હોય, અથવા તો હું તેની પાછળ દોડીશ અને તેના કમરામાં આવીશ તેની તેને કલ્પના નહીં આવી હોય. ગમે તેમ, પણ તે બેધ્યાન હતી, અથવા તો તે પોતાના કાર્યમાં ધ્યાનસ્થ હતી. હું બારણામાં જ ઊભો રહ્યો હતો. રૂમમાં ડાબી અને જમણી તરફ મોટા અરીસા હતા. બંને અરીસામાં મારું પ્રતિબિંબ પડતું હતું. તેમાંના એક અરીસામાં વોર્ડરોબમાં માથું નાખીને ઝૂકેલી શ્રીદેવી પણ દેખાતી હતી. તેની પીઠ પરથી મને ખ્યાલ આવતો હતો કે તે થડકતી હતી. ચાવીઓના જૂડામાંથી એક પછી એક ચાવી અજમાવીને તે ખાનું ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. મારે શું કરવું તે સૂઝતું નહોતું. ખોખારો ખાવાનો મેં વિચાર કર્યો, પણ માંડી વાળ્યો. મને અનેક શંકા કુશંકાઓ થતી હતી. હું મૂંગો જ ઊભો રહ્યો હતો. આખરે
તેણે જામ થઈ ગયેલું ખાનું ખોલ્યું. એ ખાનું તરેહની ફાલતુ ચીજોથી ભરેલું હશે. શ્રીદેવીએ ઝડપથી એ ખાનામાંથી ચીજો કાઢીને વોર્ડરોબના બીજા ખાનામાં મુકાયેલા કપડાના થોકડા પર મૂકવા માંડી. એકાદ સાડીની ઉઘાડી નાખેલી કિનાર, ઊનનો દડો, કાતર, માથામાં નાખવાના ચીપિયા અને થોડી ખાલી ડબ્બીઓ તેના હાથમાંથી રૂના ગલીચા પર પડી. શ્રીદેવીએ એ ચીજો ઉઠાવવાની પણ તસ્દી લીધી નહીં. તે તો ખાનામાં કંઈક શોધતી જ રહી. એકાએક તે ટટ્ટાર થઈ. તેની પીઠ પરથી જ મને લાગ્યું કે તે જે ચીજની શોધ માટે પ્રયત્ન કરતી હતી તે તેને મળી ગઈ. તેણે જોરથી શ્વાસ લીધો. તે હજુ પણ કંઈક ગડમથલ કરતી હતી. 1 મિનિટ બાદ તે એકાએક ફરી અને ચમકી ઉઠી. કમરામાં કોઈ એકદમ આવીને ઊભું રહ્યું હોય અને આપણે જે ધ્રાસકો અનુભવીએ તેવો આંચકો શ્રીદેવીને લાગ્યો હતો. ભાભી, હું બોલ્યો. મારું ધ્યાન તેની પહોળી આંખો અને ચહેરા તરફ હતું. શ્રીદેવીએ મને જોઈને એક દમ ભરી લીધો. તેના હોઠના બંને ખૂણા સહેજ ઊંચા થયા. તું અહીં શું કરે છે? શ્રીદેવીએ મને પૂછ્યું. તું અહીં શું કરે છે? મેં તેનો જ પ્રશ્ન તેને પૂછ્યો અને તે વખતે જ મેં તેના હાથમાંની ચીજો જોઈ. તેના હાથમાં એક પીળો રેશમી કટકો હતો અને એક નાનકડું લાકડાનું ખુલ્લું બોક્સ હતું. એ કટકો એ બોક્સ પર બાંધેલો હશે તેવું મેં અનુમાન કરી લીધું. દેવી, આ શું છે? તું? કંઈ નહીં, હું તારા કમરામાં આવું છું, શ્રીદેવી બોલી. અરે વાહ, તું મારા કમરામાં આવે છે? અરે, હું તને પૂછવા આવ્યો છું કે તું શા માટે મારા કમરામાંથી દોડી ગઈ? થોરાડથી મને જડેલી ચીજો જોઈને હું દોડી કેમ ગઈ તે જ તારે પૂછવું છે ને? તેણે ભમરો ભેગી કરીને કહ્યું. હા, એ જ પૂછવું છે, મેં જવાબ આપ્યો. તો હમણાં અહીંથી જા. મારે તને કહેતા પહેલા થોડો વિચાર કરવો પડશે. શ્રીદેવી હાથમાંની ચીજો તરફ જોઈ રહી. મને કહેવું કે ન કહેવું તેનો વિચાર કરવાનો છે? મેં પૂછ્યું અને હું તેની નજીક ગયો. તેના હાથમાં મીઠાઈના નાનકડા પેકેટ જેવડી જે નાની લાકડાની બોક્સ હતી તે તરફ મેં જોયું. તેમાં એક સોનાનો કંદોરો અને બીજી કોઈ વસ્તુઓ હતી. એવું પણ હોય. મારી દરેક વાત તારે જાણવી જોઈએ તેવું તને કોણે કહ્યું, સિગાવલ? શ્રીદેવીની આંખમાં મને ચમક દેખાતી હતી. તે કંઈ છુપાવવા માંગતી હોય તેવું મને લાગતું નહોતું. તેણે ધીરેથી ઉમેર્યું. અને આવી રીતે ઘરમાં જ્યારે મહેમાનો હોય ત્યારે તારે મારા કમરામાં આવવું પણ ન જોઈએ. આ હા 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 હા, શું દોઢદાય થાય છે? મેં તેનો હાથ પકડ્યો. બોલે છે કે નહીં? કહીને મેં તેનો હાથ ધીરેથી મચડ્યો. તે મારો હાથ છોડાવવા મથી રહી. ઓ માં, છોડ કહું છું, તે થોડીક વેદનાથી બોલી ઉઠી. મને તારે કહેવું છે કે નહીં? પણ મેં તને કહ્યું ને કે મારે વિચારવું પડશે. જુઠ્ઠું શા માટે બોલે છે, બેવલી? હું ચીસો પાડીશ. મારો હાથ છોડ, મને દુખે છે. ચીસો પાડીશ? તો પાડને, તને કોણ ના પાડે છે? મેં લાપરવાહીથી કહ્યું અને તેનો હાથ સહેજ વધુ જોરથી મચેડ્યો. તેની છિદ્રીનો છેડો ખભા પરથી સર્યો. તેના એક હાથમાં પેલું બોક્સ હતું અને છેડો સરખો કરતા બોક્સમાંની ચીજો નીચે પડી. મારું ધ્યાન એ ચીજો તરફ ગયું. પેલી બોક્સમાંથી એક સોનાનો કંદોરો, એક મોટી વીંટી અને ચોવડ વળેલા 2 કાગળો નીચે પડ્યા હતા. શ્રીદેવીનો એક હાથ મેં પકડેલો જ હતો. તેના હાથમાંથી બોક્સ પડી ગયું હતું એટલે બંને હાથે તે હવે મારી પકડ છોડાવવા મથતી રહી હતી. તું તદ્દન બેવકૂફ છું. કહું છું તને હજુ ખબર નથી. તું મને છોડ તો ખરો. મારે હજુ જોવાનું છે તું શું લઈ આવ્યો છે તે. તે બોલતી હતી ત્યાં જ મારો મોટો ભાઈ અનુપ કમરામાં પ્રવેશ્યો. મેં તેનું પ્રતિબિંબ પહેલા અરીસામાં જોયું. તે ક્ષણવાર ઊભો રહી ગયો હતો. શ્રીદેવી પોતાનો હાથ છોડાવવા માટે મારા કાંડા પર નખ મારી રહી હતી. આ શું ચાલે છે? અનુપસિંહ હસીને બોલ્યો. મારી ગેરહાજરીમાં? આપના પત્નીની મરમ્મત, મેં શ્રીદેવીનો હાથ છોડતા કહ્યું. આ આપનો ભાઈ દિવસે દિવસે વધુ પડતો અટકચાળો થતો જાય છે, શ્રીદેવી બોલી.
એક હાથથી તે બીજા હાથનું કાંડું પંપાળવા માંડી. પણ અટકચાળું કરવા માટે તું મને ઉશ્કેરે છે શા માટે? અનુપ પણ અજબ આદમી છે. અચ્છા, આપ હવે નીચે આવવાના છો? રાયસિંહ જઈ રહ્યા છે. અનુપે અમારી વાતમાં સહેજ પણ રસ લીધા વગર કહ્યું. હું આવું છું, પણ તે પહેલાં મારે આપને થોડી વાત કરવાની છે, શ્રીદેવીએ કહ્યું. આપના ભાઈ અહીંથી જો બહાર જાય તો? શા માટે બહાર જાઉં? હું બોલી ઉઠ્યો. ભાઈ સાહેબ, આપ જાઓ રાયસિંહને વળાવવા. મારે ભાભી સાહેબ જોડે થોડો હિસાબ પતાવવાનો છે. પણ થયું શું? નાના છોકરાઓ માફક તમે શા માટે ઝઘડો છો? અનુપ બોલ્યો. એ મારાથી થોડાક વર્ષે જ મોટો હતો, પણ અત્યારે જાણે મારો બાપ હોય તેમ બોલતો હતો. પિતાજીના મૃત્યુ પછી તે ખરેખર ગંભીર થઈ ગયો હતો. ઝઘડીએ છીએ? અરે, હું ભાભીને સવાલ પૂછું છું ને તે જવાબ આપવાનો ઇનકાર કરે છે. કહીને મેં ત્યાં દીવાન પર પડેલી ચીજો એક પછી એક ઉઠાવી. આ માદળિયું, આ ઘડિયાળ અને આ પટ્ટો મને થોરાળની વીરડી પાસેથી મળ્યા છે. કહીને મેં એ ચીજો અનુપના હાથમાં મૂકી. આ ચીજો મેં ભાભી સાહેબને બતાવી અને તે ચમક્યા એટલું જ નહીં, દોડીને અહીં આવ્યા. હું પાછળ દોડ્યો, જાણવા માટે કે તે શું કામ એ ચીજો લઈને દોડ્યા. અંદર આવ્યો ત્યારે હું બોલતો રહ્યો, પણ મારો ભાઈ અનુપ સાંભળતો નહોતો. તે તો ધારીને ઘડીમાં માદળિયા તરફ, ઘડીમાં ઘડિયાળ તરફ, ઘડીમાં પટ્ટાના બકલ તરફ જોતો રહ્યો. દરમિયાનમાં શ્રીદેવીએ નીચે પડેલો કંદોરો ઉઠાવ્યો હતો. વીંટી પણ ઉપાડી હતી. ક્યાંથી જડી આ ચીજો? અનુપે પૂછ્યું. થોરાળની વીરડીથી. તને જડી? કેવી રીતે? અકસ્માત જ. કહીને મેં તેને એ ચીજો કેવી રીતે ઓચિંતી જ મને એક હાડપિંજર પરથી જડી હતી તેનું બયાન આપ્યું. હું વાત કરતો હતો તે દરમિયાન મારો ભાઈ અનુપ અને મારી ભાભી બંને વિચારમાં પડી ગયા હતા. શ્રીદેવીએ નીચેથી ઉઠાવેલી ચીજો અનુપના હાથમાં મૂકી. અનુપ માદળિયા પરથી ચકતી અને વીંટી બંને તપાસી રહ્યો. હું નજીક સર્યો. એ બંને પતિ પત્નીના ચહેરા પરથી જ પરખાઈ જતું હતું કે મને જડેલી ચીજો અને શ્રીદેવીએ કબાટમાંથી કાઢેલો કંદોરો અને વીંટી વચ્ચે કંઈક અનુસંધાન છે. તે હાડપિંજર પૂરેપૂરું તપાસ્યું હતું? એકાએક અનુપે મને પૂછ્યું. મતલબ કે આટલી જ ચીજો હતી? મેં કહ્યું ને કે એક રાઇફલ અને એક ચામડાનો વાટવો પણ મળ્યો હતો. એ વાટવો ખાલી હતો, પણ વાત શું છે એ તો કહો. તને ખાતરી છે સિગાવલ કે એ માણસનું મોત ગોળી વાગવાથી થયું હશે? અનુપે પૂછ્યું. નહીં તો? એ માણસના પેટમાં અને જાંઘમાં ગોળીઓ વાગી છે તે 100% છે. પણ આપને આટલો રસ કેમ છે? મેં પૂછ્યું. પણ આ ચીજો કદાચ મરેલા આદમીની ન પણ હોય? શ્રીદેવી બોલી ઉઠી. કદાચ એ આદમી ચોરી લાવ્યો હોય, કોઈએ તેને સાચવવા આપી હોય, અથવા તો કદાચ એમ પણ હોય. પણ શ્રીદેવી, તને ખાતરી છે કે? આ જુઓ ને, આ માદળિયું, તેના પર જે ત્રિશૂળ છે તેવું ત્રિશૂળ કોની નિશાની હોઈ શકે? અને આ કંદોરા પર પણ. શ્રીદેવી બોલી. આપ બંને મને કહેશો કે આ બધું છે શું? મને સમજાવશો? હું મૂંઝાતો હતો. સીધી વાત છે સિગાવલ. જો એ ચીજો ખરેખર અમે માનીએ છીએ તેની માલિકીની હોય અને ખરેખર તને એક હાડપિંજર પરથી મળી હોય તો એ હાડપિંજર શરણસિંહ માંડલનું જ હોઈ શકે. અનુપ બોલ્યો. હું તેની સામે જોઈ રહ્યો. શરણસિંહ માંડલ? મારા મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો. મેં શ્રીદેવી સામે જોયું. તેનો ચહેરો ભાવ વિહોણો હતો. સિવાય કે એ હાડપિંજર બીજા કોઈનું હોય અને તેણે આ ચીજો શરણસિંહ પાસેથી મેળવી હોય. અનુપે ઉમેર્યું. મેં ફરીથી એ માદળિયું હાથમાં લીધું. રાજપૂત બિરાદરી અને રાજસ્થાનના 36 રાજવંશીના નામો મને ખબર નહોતા, પણ શરણસિંહ માંડલનું નામ મેં સાંભળ્યું હતું. નામ જ નહીં, હું તેમને ઓળખતો હતો. શ્રીદેવીના એ સગા મામા થતા હતા. મેં ડોકું ધુણાવ્યું. શ્રીદેવી ગંભીર બની ગઈ હતી. તેના ચહેરા પરની ભાવહીનતા ચાલી ગઈ હતી. તેને બદલે તેના ચહેરા પર દુવિધા આવી હતી. શરણસિંહ માંડલ રાજપૂતાનાનો એક અનેરો નરબંકો હતો. શ્રીદેવીનો સગ્ગો મામો
અને માંડલ રણશુરાઓનો નરવીર હતો. તેના માથા માટે અંગ્રેજ સલ્તનતે 2 લાખ રૂપિયા અને 10 ગામની જાગીરનું ઇનામ જાહેર કર્યું હતું. હું સ્તબ્ધતાથી વિચારી રહ્યો. કમરામાં સોપો પડી ગયો હતો. અમે 3 જણ થોડી વિહવળતા અનુભવતા ઊભા રહ્યા. શ્રીદેવીએ કબાટમાંથી કાઢેલી ચીજો તેને મામેરામાં મળેલી હતી. હાડપિંજર પરથી મળેલું માદળિયું, ઘડિયાળ અને પટ્ટો હું લઈ આવ્યો તે જોતાની સાથે જ શ્રીદેવીને પોતાના લગ્ન વખતે મળેલી ચીજો યાદ આવી હતી. એ ચીજો શરણસિંહ માંડલે મોકલી હતી. આ કાગળિયા શેના છે? એકાએક મારી નજર શ્રીદેવીએ કાઢેલા બોક્સમાંથી નીચે કમરાના ગાલીચા પર પડેલા જર્જરિત કાગળો પર ગઈ. શ્રીદેવીએ ઝૂકીને કાગળો ઉઠાવ્યા. અનુપ તેની નજીક સર્યો. 2 કાગળો હતા. એક પત્રમાં શ્રીદેવીને આશીર્વાદ અપાયેલા હતા અને બીજો પત્ર શ્રીદેવીની મા પર લખાયેલો હતો, જેમાં શરણસિંહ લગ્નમાં હાજર નહીં રહી શકે તેવું જણાવેલું હતું. બંને કાગળો શરણસિંહ વતી બીજા કોઈએ લખેલા હતા. કમાલ છે, હું બોલ્યો. શરણસિંહને જાતે પત્ર લખતા શું થયું હશે? મને આશ્ચર્ય થતું હતું. શ્રીદેવીએ જવાબ આપ્યો, જ્યાં સુધી આ દેશમાં અંગ્રેજોનું રાજ્ય છે ત્યાં સુધી મામા બહાર આવી શકે તેમ નથી. મારા લગ્નમાં એટલે જ એ નહોતા આવ્યા. અંગ્રેજ અમલદારોએ લગ્ન વખતે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો. તેમને ખાતરી હતી કે શરણસિંહ આવશે, શ્રીદેવીએ કહ્યું. તેના અવાજમાં અજબ લાગણી વસતા હતી. તેણે પોતાના મામાને છેલ્લા 22 વર્ષમાં જોયા જ નહોતા. કદાચ તેને તેમનો ચહેરો પણ યાદ નહીં હોય. હકીકતમાં તો શ્રીદેવીના પિતા ઈચ્છતા હતા કે શરણસિંહ લગ્નમાં ન આવે તો સારું. શ્રીદેવીની મા, શરણસિંહની સગી બહેન પણ ઈચ્છતી હતી કે શરણસિંહ ન આવે એ જ યોગ્ય હતું. અલબત્ત શરણસિંહ ક્યાં હતા તે કોઈને ખબર નહોતી. પરિણામે કંકોત્રી મોકલવાનો પણ સવાલ નહોતો. છતાં રાજવી કુટુંબમાં લગ્ન મંડાય તો એ ઓછું છાનગી રહે છે. હમીરગઢનો અનુપ, મારો મોટો ભાઈ અને બિકાનેરના રાજકુટુંબની દીકરી શ્રીદેવી વચ્ચેનો લગ્ન સમારંભ તો પશ્ચિમ રાજસ્થાનના કોઈ પર્વ જેવો બનાવ હતો. શરણસિંહને તેની આપોઆપ ખબર પડે તેમાં કોઈ નવાઈ નહોતી. તેણે પોતાની ભાણી માટે ઘણી ભેટ મોકલાવી હતી. છતાં એ ભેટ કઈ રીતે પહોંચી તેની તો ખુદ શ્રીદેવીની મા કે પિતાને પણ ખબર નહોતી. લગ્ન મંડપમાં સાડીઓના ખોખા, કટારી અને ઘરેણાંનો ડબ્બો લદાયેલો એક ઘોડો એમને એમ આવીને ઊભો હતો. કોઈ નવલકથામાં જ બની શકે તેવો આ બનાવ હતો. એ ઘોડો કોણ દોરી લાવ્યું હતું તે પણ જાણી શકાયું નહોતું. લોકો કહેતા કે ખુદ શરણસિંહ જાતે વેશ પલટો કરીને બિકાનેર રાઇફલ્સની ટુકડી સાથે આવ્યો હતો. ગમે તેમ, પણ એ દિવસે લોકોને આશ્ચર્યભરી વાતો કરવાનો ભારે લાહવો મળ્યો હતો. મામાએ ગમે તે કારણસર સહી ન કરી હોય. કદાચ પોતાના હસ્તાક્ષર આપવા નહીં માંગતા હોય, શ્રીદેવીએ ઉમેર્યું. મારું તો માનવું છે કે તમારા લગ્ન વખતે શરણસિંહ દેશમાં જ નહીં હોય. મને સમજાતું નથી કે કોઈ પણ માણસ લગભગ અડધી જિંદગી સુધી છૂપો શી રીતે રહી શકે? મેં પ્રશ્ન કર્યો. કોઈએ જવાબ ના આપ્યો. અનુપે સહેજ નિશ્વાસ નાખ્યો. તો પછી આ હાડપિંજર? તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ મેં કહ્યું, એ હાડપિંજરનો પ્રશ્ન જરૂર છે, પણ અનુપસિંહ, મને મૂંઝવણ એ છે કે ધારો કે શરણસિંહને કોઈએ મારી નાખ્યા હોય, ગોળીથી ઠાર કર્યા હોય, તો એ ઇનામ લેવા હાજર કેમ નહીં થયો હોય? મેં મુદ્દો ઉઠાવ્યો. પણ કદાચ એ હાડપિંજર મામાનું ન જ હોય, શ્રીદેવી બોલી. પણ તેના પરની ચીજો માંડલ વંશના રાજ ચિહ્નો ધરાવે છે. સામાન્ય માણસના પટ્ટા કે માદળિયા પર આવું ત્રિશૂળ ન હોય ને? તો પછી આ ચીજો હાડપિંજર પર આવી ક્યાંથી? મેં કહ્યું. તું ફરી ફરીને એ જ પ્રશ્ન પર આવે છે, અનુપ વચ્ચે બોલ્યો. મને લાગે છે કે મારી માને આપણે વાત કરવી જોઈએ, શ્રીદેવીએ સૂચન કર્યું. શા માટે? તારી માને આઘાત નહીં લાગે? અને આપણને ખબર છે કે આ હાડપિંજર મામાનું છે? અનુપે તેને અટકાવી.
જ્યાં સુધી આપણને ખાતરી ન થાય ત્યાં સુધી આપણે આ વાત જાહેર ન કરવી જોઈએ, મેં કહ્યું. પણ ખાતરી કેવી રીતે કરીશું? અનુપે સવાલ પૂછ્યો. બેસ્ટ કોર્સ એ છે કે આપણે પોલિટિકલ એજન્ટને વાત કરવી. હરગીજ નહીં, હું આગળ બોલવા જતો હતો ત્યાં જ બહારના પેસેજમાં કોઈના પગલાં સંભળાયા. અમે ચૂપ થઈ ગયા. શ્રીદેવીની દાસી આવી હતી. તે માથું નમાવીને બારણાના પડદાની પાછળ ઊભી રહી. ભાભી સાહેબ, માતાજી બોલાવે છે, તે બોલી. હું આવું છું, તું જા, શ્રીદેવીએ હુકમ આપ્યો. આપણે પછીથી વિચારીએ, અનુપે કહ્યું. મારે રાયસિંહને વળાવવાના છે અને સિગાવલ, આજે સાંજે સોલિસિટર્સ સાથે કોન્ફરન્સ છે, તું હાજર રહેજે. આ ચીજો હું મારી પાસે રાખું છું, કહીને મેં બધું એકઠું કર્યું. અમે 3 જણ સાથે જ બહાર નીકળ્યા. તે દિવસે ઘણા મહેમાનો વિદાય થયા હતા. મારી બહેન સ્વરૂપ અને મા હજ્જુ ગરુડ પુરાણ અને લોકોને ભોજન અને દાન પુણ્યના કામમાં ગૂંથાયેલા હતા. શ્રીદેવી અન્ય કામોમાં ગૂંથાઈ હતી. ભોજન લેવામાં પણ ઘણું મોડું થયું હતું. લગભગ 2:30 વાગ્યે હું પાછો મારા કમરામાં ગયો. પ્રીતમસિંહે મારે માટે હુક્કો ગોઠવ્યો હતો. આરામ ખુરશીની બાજુમાં પડેલા ટેબલ પર મેં ફરીથી મને મળેલી અને શ્રીદેવીના કમરામાંથી લાવેલી વસ્તુઓ મૂકી હતી. હુક્કામાંથી ચડાઈને આવતા સુગંધીદાર ગડાકુનો ધુમાડો દમબદમ મારા શરીરમાં અનેરી સુસ્તી પેદા કરતો હતો. કશ મારતા મારતા મેં આરામ ખુરશીમાં શરીર લંબાવ્યું હતું. પણ મારા શરીરમાં એક અજબ તરવરાટ થતો હતો. રેગિસ્તાનની ઇલાકામાં બપોર માનવીને સુસ્ત બનાવી દે છે. કમરાની છતમાં ગોઠવેલો મોટો કાપડનો પંખો તોતિંગ ઝૂલાની જેમ હાલતો હતો. પંખાની દોરી મારા રૂમની પાછળ અગાસીની નીચે લંબાવેલી હતી. નીચેના ભાગમાં ઓસરીમાં બેઠો બેઠો એક ચાકર એ પંખાની દોરી ખેંચતો હતો. મારી આંખ ઘેરાતી હતી. પોપચા ભારે થતા હતા. તંદ્રાવસ્થામાં જ મારા દ્રષ્ટિપટલ પર શરણસિંહ માંડલના બહાદુર કુટુંબનો ઇતિહાસ છતો થતો હતો. લોકો માંડલ રાજપૂતોને પાગલ કહેતા, શરણસિંહને પાગલનો બાદશાહ કહેતા, પણ મારે મન તો એ નરબંકો હતો. માંડલ કુટુંબ તો દેશના ઇતિહાસમાં અજોડ ગણાનારું કુટુંબ હતું. વિપ્લવને વીતી ગઈ હજુ 57 વર્ષ થયા હતા. ઘરડાઓ માટે તો એ ઇતિહાસ હજુ ગઈકાલનો જ હતો. શરણસિંહ માંડલ પણ વિપ્લવ પછી જ જન્મેલો આદમી હતો. પણ તેને માટે વિપ્લવ એ કોઈ ગઈકાલની ઐતિહાસિક ઘટના નહોતી. તેને માટે તો એ જિંદગીભરની કરુણતા હતી. વિપ્લવમાં જે કુટુંબો તારાજ થઈ ગયા તેમાં માંડલ કુટુંબ જેટલી યાતનાઓ ભાગ્યે જ કોઈએ વેઠી હશે. સવાઈ માધોપુરમાં ચંબલને કિનારે આવેલું કારોલી પૂર્વ રાજસ્થાનનું સૌથી પૈસાપાત્ર રજવાડું હતું. તેની ધરતીમાં જાણે સોનું પાકતું. તેના લીલાછમ ખેતરોમાં મબલક પાક ઉતરતો. કારોલીની પ્રજાનું જીવન ધોરણ પણ ઘણું ઊંચું હતું. બ્રિટિશ હુકુમત હેઠળ હોવા છતાં માંડલ રાજવીઓ તેમના અંગત વહીવટ અને સત્તામાં અંગ્રેજોને ફાવવા દેતા નહીં. 400 વર્ષથી કારોલીમાં એક જ વંશવેલો ચાલ્યો આવતો. ઇતિહાસના પાનાઓમાં ક્યારેય આ જાગીર વિશે કશું ખરાબ લખાયું નહોતું. પ્રજાને માથે રાખીને જ વહીવટ કરવાની જાણે ત્યાં રસમ ન હોય. શરણસિંહનો બાપ સુરજીતસિંહ મહત્વાકાંક્ષી આદમી હતો. અંગ્રેજો કદી આ દેશ છોડશે નહીં તેની તેને ખાતરી હતી. દેશની દોલત ગોરી પ્રજા ઘસડી જશે અને તેનાથી જે નુકસાન આ દેશને પડશે તે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. જે રીતે અંગ્રેજો આ દેશમાં જળ નાખી રહ્યા હતા તે જોતા દેશ ગુલામીમાંથી બહાર નહીં આવે. એટલું જ નહીં, લોકો કૌવત વગરના બની જશે. કઠપૂતળીની માફક જ રાજવીઓ અંગ્રેજ મહેરબાનીથી જીવતા રહેશે અને એશ કરશે. ક્ષાત્ર ધર્મનો નાશ થશે અને દેશ નપુસંકોથી ઉભરાઈ જશે. અને એટલે જ 2000 ઘોડેસવારો સાથે સુરજીત વિપ્લવવાદીઓની પડખે ઊભો રહ્યો હતો. નાના સાહેબને એશ આરામમાંથી બહાર આવીને તલવાર ઉઠાવવાની સુરજીતે પ્રેરણા આપી હતી.
ઝાંસીની પડખે તેણે લોકસેના ઊભી કરી હતી. ટાંચા સાધનો અને ઓછા સૈનિકો સાથે તેણે કુખ્યાત કર્નલ ગ્રીન અને કેપ્ટન બૂથની આખી લશ્કરી ટુકડીઓનું નિકંદન કાઢી નાખ્યું હતું. વિપ્લવમાં કાનપુરમાં જે ગડબડ થઈ તેનું પરિણામ અવળું આવ્યું. નાના સાહેબને ભાગવું પડ્યું હતું. તાત્યા ટોપે પકડાયો હતો. નાના સાહેબ ભાગ્યા ત્યારે સુરજીત તેમની સાથે હતો. અંગ્રેજ ટુકડીઓ કારોલી પર ઉતરી હતી. છેલ્લા 300 વર્ષમાં ક્યારેય ન બન્યો હોય તેવો બનાવ કારોલીમાં બન્યો હતો. 3000 ઘોડેસવારો અને એટલા જ સૈનિકો સાથે અંગ્રેજ લશ્કરી ટુકડીએ કારોલી પર હુમલો કર્યો હતો. લડાઈ 6 કલાક ચાલી હતી. સુરજીત અને તેના ભાઈઓ, માંડલ કુટુંબની સ્ત્રીઓ ચંબલને ખોળે ઉતર્યા હતા. કારોલીમાં હત્યાકાંડ સર્જાયો હતો. સુરજીતના ઘરડા પિતા, કાકાના 2 દીકરા, સુરજીતનો એક નાનો ભાઈ અને બીજા અનેક રિશ્તેદારોને કારોલીના રાજમહેલમાં રહેસી નાખવામાં આવ્યા હતા. રાજમહેલને આગ ચાંપવામાં આવી હતી. ચંબલને કાંઠે ઊભેલી એ સુંદર ઇમારત 3 દિવસ સુધી જલતી રહી હતી. સ્વતંત્ર થવાના ભાંગી પડેલા સ્વપ્નાની જેમ સળગતી રાજમહેલની જ્વાળાઓનું પ્રતિબિંબ ચંબલના પાણીમાં પડતું રહ્યું. કારોલીની આખી પ્રજાને ઘરમાંથી બહાર કાઢીને હારબંધ ઊભી રાખવામાં આવી હતી. એક ઘરની ઝડતી લેવાઈ હતી. સ્ત્રીઓના શિયળ લૂંટાયા હતા. ભૂખ્યા અંગ્રેજ સૈનિકોએ તે રાતે કારોલીની કેટલી કુંવારિકાઓના જીવન બરબાદ કર્યા હતા. સુરજીત અને તેની જવાન પત્નીએ ભયાનક હત્યાકાંડના ચિત્કાર સાંભળ્યા હતા અને તે રાતે સુરજીતે પ્રતિજ્ઞા કરી હતી કે હિન્દુસ્તાનમાં જ્યાં સુધી એક પણ અંગ્રેજ જીવતો હશે ત્યાં સુધી તે જંપીને બેસશે નહીં. 1858થી માંડલોએ જુદી જ લડત આદરી હતી. નાના સાહેબ હતાશ થયા હતા. બહાદુર શાહ ભાંગી પડ્યો હતો. તાત્યા ટોપેને ફાંસી થઈ હતી. પણ સુરજીતના ચહેરા પર વેરની આગ જલતી રહી હતી. કારોલીના હત્યાકાંડ પછી 3 વર્ષ બાદ સુરજીતની પત્નીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે વખતે બંને ગ્વાલિયરમાં હતા. એ પુત્રી એટલે શ્રીદેવીની માં નંદકુંવર. બીજા 2 વર્ષ પછી એક પુત્ર પણ જન્મ્યો. તે પુત્ર એટલે શરણસિંહ. શરણસિંહ જન્મ્યો ત્યારે સુરજીત સિંહોરીમાં ગંગાધર પુરોહિત નામના એક બ્રાહ્મણને ત્યાં રહેતો હતો અને શરણસિંહના જન્મ વખતે નાના પેશવા પણ ત્યાં હાજર હતા. શરણસિંહ અને નંદકુંવર બંનેના અભ્યાસની ગોઠવણ ખૂબીથી કરવામાં આવી હતી. આમાં જયપુર નરેશે ખૂબ મદદ કરી હતી. 1872ની સાલમાં 57થી ભાગતા ફરતા અનેક લોકો સામેના વોરંટો પાછા ખેંચાયેલા હતા. તેમાં સુરજીતના 2 ભાઈઓ અને પત્નીનું નામ હતું. તે વખતે કોઈને ખ્યાલ નહોતો કે સુરજીતને 12 વર્ષની પુત્રી છે અને 8-9 વર્ષનો દીકરો છે. સુરજીતે પોતાના ખાસ મિત્રો અને જયપુર નરેશ તેમજ સિંહોરીના ગંગાધર પુરોહિતની સલાહ માનીને પોતાના હયાત ભાઈઓ, પત્ની અને બાળકોને અજ્ઞાતવાસમાંથી બહાર જવા દીધા હતા. વાઇસરોયની સૂચનાથી તેમને સૌને કારોલીમાં ફરી વસવાટ કરવાની પરવાનગી અપાઈ હતી. તેમજ થોડી જમીન પણ આપવામાં આવી હતી. આમ છતાં સુરજીત સામેનો અંગ્રેજોનો ખોફ ચાલુ રહ્યો હતો. અંગ્રેજો નાના સાહેબનું પગેરું કાઢવા માંગતા હતા અને તેમાં આ સુરજીતની પત્ની અને છોકરાને છોડવાની ચાલ ગોઠવાઈ હતી. તેમને ખાતરી હતી કે ક્યારેક તો સુરજીત ઝડપાશે અને જો તે ઝડપાશે તો નાના પેશવાનું પણ પગેરું નીકળશે. ગંગાધર પુરોહિતે સુરજીતને આ ચાલથી ચેતવ્યો હતો. નાના સાહેબ નેપાળ પહોંચી ગયા હતા. સુરજીત જાતે છેક કાઠમંડુ સુધી તેમની સાથે ગયો હતો. નાના સાહેબ પેશવા, સુરજીત, બહાદુર શાહ જફરનો અંગરક્ષક નસીરબેગ, ગંગાધર પુરોહિત, ધાનોજી સાવંત અને રામભાઉ પંત વગેરે હજુ પણ હિન્દુસ્તાનની આઝાદી માટેની આશા છોડી નહોતી. તેમની પાસે હજુ પણ એક શક્તિ હતી. એ શક્તિ શું હતી તેની જાણ અંગ્રેજોની નજર બહાર નહોતી.
શરણસિંહ માંડલની 15મી વર્ષગાંઠને દિવસે કારોલીમાં 2 નાનકડા ઉત્સવ ઉજવાયા હતા. એક તો શુરજીતના દીકરાનો જન્મદિવસ અને બીજો નંદકુંવરના વેવિશાળનો ઉત્સવ. નાનકડા સમારંભમાં જ નંદકુંવરનું લગ્ન બીકાનેરમાં ગોઠવવાનું નક્કી થયું. એ રાતે સુરજીત કારોલી આવ્યો હતો. તેની સાથે ગંગાધર પુરોહિત અને બીજા 3 અજાણ્યા માણસો હતા. લોકવાયકા છે કે તે દિવસે સુરજીત સાથે નાના સાહેબ પેશવા અને તેમની સાથે હંમેશા રહેતો મૂંગો નોકર પણ હતો. ગમે તેમ પણ એ દિવસે સુરજીતની સાથે આવેલા લોકો થોડોક સમય જ રોકાયા હતા અને ત્યાંથી શિવપુરી જવા નીકળી ગયા હતા. જ્યારે સુરજીત એ રાત પત્નીના આગ્રહથી કારોલીમાં રોકાયો હતો. રાતે 2 વાગ્યે એકાએક કારોલીમાં તેમના નિવાસસ્થાનની આજુબાજુના સન્નાટામાં ખલેલ પડી હતી. ઘરની બંને તરફ ઘોડે સવારો ખડકાયા હતા. ફરી એકવાર કારોલીમાં કાળો દિવસ ઉગ્યો હતો. 15 વર્ષનો શરણસિંહ એકાએક જાગી ઉઠ્યો હતો. બારીની બહાર તેણે ડઝન જેટલા અંગ્રેજ અમલદારોને જોયા હતા. બીજા 20-25 અસવારો પણ ડેલીની આજુબાજુમાં ગોઠવાયા હતા. શરણસિંહ પોતાના નોકરને બૂમ મારી અને ડેલીના બારણા બંધ કરવા હુકમ આપ્યો. તે દોડ્યો. પિતાજીના શયનખંડનું બારણું ખખડાવ્યું. તેના આશ્ચર્ય વચ્ચે તેનો બાપ બિલકુલ તૈયાર હતો. તેણે બ્રીચીસ પહેરેલી હતી, દરબારી કોટ અને સાફો પણ. ગળે કારતૂસના હાડા પહેરેલા હતા. હાથમાં રાઇફલ હતી. તારી બંદૂક ક્યાં છે? જરા પણ ઉશ્કેરાટ વગર તેણે પોતાના દીકરાને પૂછ્યું. જા લઈ આવ. શરણસિંહ દોડીને બંદૂક લઈ આવ્યો. બહાર ઘોડે સવારોની હિલચાલ વધતી હતી. કોઈ ધીરેથી ડેલી ખખડાવતું હતું. શરણસિંહ બંદૂક લઈ આવ્યો. સુરજીતે પોતાની રાઇફલ ખભે ભરાવી શરણસિંહની રાઇફલ હાથમાં લીધી. તપાસી, પછી હસીને પૂછ્યું, નિશાન કેવુંક લે છે? અજમાવી જુઓ બાપુ, શરણસિંહે સ્વાભાવિકતાથી કહ્યું. ઘરમાં મહેમાન છે બેટા, આવતીકાલે અજમાવીશું. સુરજીત બોલ્યો. આજે? શરણસિંહે આશ્ચર્યથી પૂછ્યું. આજે નહીં. સુરજીતે દીકરાના માથા પર હાથ ફેરવ્યો, ચુંબન કર્યું. બંદૂક બરાબર પકડ બેટા, આવતીકાલે કદાચ આપણે ન પણ મળીએ. આ દેશમાં અંગ્રેજ અને માંડલ સાથે ન રહી શકે. બેમાંથી એકે જવું જ રહ્યું. આજ મારે તારી સાથે પ્રતિજ્ઞા લેવડાવવી છે. જો તારી ઈચ્છા હોય તો. ઈચ્છા કરવાનો અધિકાર તમારો છે, આજ્ઞા પાળવાનો મારો છે, શરણ બોલ્યો. અચ્છા બેટા, તો સોગંદ લે દીકરા, કે આ ધરતી પર અંગ્રેજ હોય અને જ્યાં સુધી તારા શરીરમાં લોહી હોય ત્યાં સુધી તું લડીશ. જય મહાકાલી. સુરજીતના ચહેરા પર અનેરી આભા પ્રગટી. શરણસિંહે પ્રતિજ્ઞા લીધી. બહાર શાકમાં શરણની માં ઊભી હતી. તેના પોપચા ભરાઈ ગયા. પણ રાજપૂતાણી આંસુ સારે તો વંશ લાજે. સુરજીતે તેને સહેજ બાથમાં શેરવી. રાણી, હજુ માંડલ જીવે છે, કહીને તેણે ડેલીની પાછળની પડાળી તરફ પગ માંડ્યા. ડેલીના વિશાળ ચોકમાં ચંદ્રનું અજવાળું રેલાતું હતું. એક તરફ મજાનો હિંચકો લગાડેલો હતો. પવનની લહેરથી તેની ઘૂઘરીઓ રણકતી હતી. જવાનીના શરૂઆતના વર્ષોમાં આવી રીતે સુરજીત તેની પત્ની કમલાદેવી સાથે એ હિંચકે બેસીને ઝૂલતો. રાજપૂતાણી તેને દેવથી અધિક ગણતી. ચોકને ખૂણે તુલસીના ક્યારા પર દીવો બળતો હતો. હિંચકાની સાંકળ પકડીને પત્ની ઊભી રહી. તેની ઝાકળ ભીની આંખમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય તેમ ચમકતી હતી. તેની પાછળ રાઇફલ લઈને શરણસિંહ ઊભો હતો. 15 વર્ષનો એકનો એક દીકરો સુરજીતના જીગરનો ટુકડો હતો. શરણસિંહના ચહેરા પર ક્રોધની રેખાઓ ઉપસી આવી હતી. તેનામાં પણ માંડલ ખાનદાનનું લોહી વહેતું હતું. ઘરમાં સારો પ્રસંગ હોય, મહેમાનો આવ્યા હોય, તે જ દિવસે અંગ્રેજો વાર લઈને આવે અને પોતાના બાપને તાબે થવું પડે, તે એને માટે અસહ્ય હતું. તેનો બાપ આજે સામે ચાલીને તાબે થવા જતો હતો. બાપે દીકરા સામે જોયું અને તેની છાતી ફૂલી.
દીકરો પણ થન ગનતા તોખાર જેવો હતો. હજુ મૂછના થોડા દોરા ફૂટ્યા હતા, પણ તેનો ચહેરો ચંબલની ધરતી જેવો વૃક્ષ હતો. શુરજીતે સંતોષનો દમ લીધો. રાજપૂતાણી અબોલ હતી, પણ તેના હૈયાનો અવાજ શુરજીત સાંભળી શકતો હતો. એકવાર પકડાયા પછી શુરજીતના શા હાલ થશે તે એ જાણતી હતી. ડેલીની પાછલી બાજુએ પણ સૈનિકો ઊભા હતા. ઘોડાના પગનો ધક્કાર સ્પષ્ટ સંભળાતો હતો. શુરજીતે બારણાનો આગળો ઉઘાડ્યો. બહાર રાઇફલના સેફટી કેસના ખટકારા થયા. સૈનિકોએ બંદૂક તાણી. બારણું ઉઘાડતા પહેલા શુરજીતે ધીરેથી બૂમ પાડી, "સબૂર, ગોળી ના ચલાવશો, હું તાબે આવું છું." ડેલીની બહાર કંઈક હલનચલન થયું. ઘોડાના ડાબલાનો થોડોક અવાજ આવ્યો. શુરજીતે બારણું ઉઘાડ્યું. અંગ્રેજીમાં અને ત્યારબાદ હિન્દીમાં કંઈક હુકમો દેવાયા. શુરજીતની પત્ની ચોકની વચ્ચે આવીને ઊભી રહી અને દીકરો શરણસિંહ બારણાની ઓથે ઊભો રહ્યો. તેને અંગ્રેજોમાં કોઈ વિશ્વાસ નહોતો. શુરજીત હાથમાં ઊંધી બંદૂક પકડીને બહાર નીકળ્યો. ડેલીની પાછળ થોડા મકાનો હતા. એ મકાનોને ઓટલે થાંભલાના ઓછાએ સૈનિકો ઊભા હતા. તબેલાના છાપરા પર પણ સૈનિકો હતા. શુરજીતે નજર ફેરવી. બારણાથી 20 વાર છેટે 3 ઘોડેસવારો હતા. તેમાંનો એક આગળ આવ્યો. એક કર્નલ બેરીમૂર હતો. શુરજીતની સામે ડઝનેક રાઇફલો તકાયેલી હતી. બાજુના મકાનની ભીત પછવાડેથી 3-4 સૈનિકો દોડી આવ્યા હતા. તેમાંનો એક શુરજીતની રાઇફલ લઈ લેવા દોડ્યો. "ઊભો રહે ત્યાં જ!" કર્નલ બેરીમૂરે બૂમ પાડી. સૈનિક અટકી ગયો. બેરીમૂર ઊંચો અને પાતળો આદમી હતો. તેનો ચહેરો લાંબો હતો. આંખ માંજરી અને વાળ પીળા હતા. વર્ષોથી તે હિંદમાં આવ્યો હતો. તેને રાજપૂતોની પૂરી ઓળખ હતી. જિંદગી કરતાં સ્વમાન વહાલું ગણતા રાજપૂતોના સંવેદનો તે બરાબર પીછાનતો હતો. એક સામાન્ય સૈનિકના હાથમાં શુરજીત માંડલ પોતાની રાઇફલ મૂકવાનું પસંદ નહીં કરે. કર્નલ બેરીમૂરે ઘોડો નજીક લીધો. ઘડીભર તે ટટ્ટાર ઊભેલા શુરજીતને જોઈ રહ્યો. આછી કાળી ધોળી, 2 સેથા પાડીને પસારેલી દાઢી, સહેજ સ્થૂળ દેહ, ગોળ ખડતલ ચહેરો અને કાળી આંખો. શુરજીત વિશે તેણે ઘણું સાંભળ્યું હતું, પણ તેની સામોસામ ઊભવાનો આ પ્રથમ પ્રસંગ હતો. "ઠાકુર, તમારી રાઇફલ!" કર્નલ બેરીમૂર બોલ્યો અને પોતાની રાઇફલ ઘોડા પર લટકતી રાઇફલની ખલેચીમાં ભરાવીને તે ઘોડા પરથી નીચે ઉતર્યો. 2 ડગલા ભરીને ખાલી હાથે તે શુરજીતની પાસે જઈને ઊભો રહ્યો. "મારા મહેમાનોનું માન સાચવવા બદલ આભાર, કર્નલ બેરીમૂર," શુરજીતે કહ્યું અને રાઇફલનું બટ લંબાવ્યું. બેરીમૂર ઘડીભર સામે જોઈ રહ્યો. "તમે મને ઓળખો છો?" તેણે આશ્ચર્યથી પૂછ્યું. "જી, દુશ્મનોને ઓળખ્યા વગર તેમની સાથે લડી શી રીતે શકાય?" શુરજીતે કહ્યું. "અજબ છો તમે. ખેર, ઠાકુર માંડલ, તમે જ્યારે મને ઓળખો જ છો ત્યારે મારે મારા વિશે કશું કહેવાનું રહેતું નથી. તમને હું આજે જ મળું છું, છતાં તમારી ફાઇલ મેં પૂરેપૂરી વાંચી છે." "અચ્છા, તો ફાઇલ રાખવી પડે તેટલો હું અગત્યનો છું ખરો. ચાલો, મને ક્યાં લઈ જવાનો છે?" "મારા મહેમાનોને ઊંઘમાં ખલેલ પડે તે પહેલાં આપણે જઈએ," શુરજીતે કહ્યું. "ઠાકુર, મારાથી એમ તો નહીં થાય. મારે તમારા મહેમાનોની ઊંઘ તો બગાડવી જ પડશે. તમારી સાથે જેટલા આદમી હતા તેટલાએ બધાએ તાબે થવું પડશે." "થોડા મોડા પડ્યા છો સાહેબ. તમે જે લોકો વિશે વાત કરો છો તે તો ક્યારના ચાલી ગયા છે," શુરજીત માંડલે હસીને કહ્યું. "માંડલ, ઠાકુરો જૂઠું બોલતા નથી તેવું મેં સાંભળ્યું છે," બેરીમૂરે કહ્યું. "તમે સાંભળ્યું છે? તો આજે તેનો પ્રત્યક્ષ પરિચય કરી લો. હું કહું છું, તમારે જેમને પરહેજ કરવા છે તેવા કોઈ મહેમાનો ઘરમાં નથી," શુરજીતે કહ્યું. "પણ ખાતરી શી, ઠાકુર?" "માંડલનો શબ્દ," શુરજીત બોલ્યો અને બેરીમૂર હસ્યો. તે ફર્યો. તેણે પોતાની હાથ નીચેના અફસરને કહ્યું,
ઘરની ઝડતી કરો. કર્નલ, તમે માંડલને બરાબર ઓળખતા નથી. મેં તમને કહ્યું ને કે એ લોકો ચાલી ગયા છે. હવે જો લોહી રેડવાની ઈચ્છા હોય તો ઝડતી લઈ શકો છો. સુરજીતે ગંભીરતાથી કહ્યું. ડેલીના બારણામાંથી રાઇફલની નળી બહાર આવી. બેરીમૂરે તે જોયું. તે ખચકાયો. ડેલીમાં શરણસિંહ આ વાર્તાલાપ સાંભળતો હતો. હું પણ સ્કોટિશ છું. લોહી રેડાવાથી હું ડરતો નથી. માંડલ ઠાકુર, પણ અત્યારે ધીંગાણું થાય એ તમને પસંદ નહીં હોય. તમે જીત છોડો અને અમારા માણસો શાંતિથી તલાશી લઈ લેશે. એ તો નહીં બને કર્નલ. હજુ આ મેળી પર મહાકાલીનો વાવટો ફરકે છે. માંડલનું રાજ ચિહ્ન ફરકે છે. તમારો યુનિયન જેક જે દિવસે ફરકે ત્યારે તમે ઝડતી લઈ લેજો. હું ધારું તો આજે જ યુનિયન જેક લહેરાવી શકું. કર્નલ પણ ગાંજ્યો જાય તેવો નહોતો. તમારા પોતાના લોહીમાં રગદોળાયા વગર નહીં ફરકી શકે, ઠાકુરે જવાબ આપ્યો. કર્નલ બેરીમોર સમજતો હતો કે મૂઠ ભેડમાં કોઈ ફાયદો થવાનો નથી. એ વાત ચોક્કસ હતી કે તે સુરજીતને ખતમ કરી શકે અથવા આખી ડેલીને અને કારોલીને ધમરોળી શકે, પણ તેમ કરવામાં બિકાનેરના રાજકુટુંબ સાથે નવું વેર ઊભું થાય અને રાજપૂતોનું ભલું પૂછવું. માંડલના ઘેર વિવાહ ટાણે અંગ્રેજોએ ગિસ્ત આણી અને ધીંગાણું થયું. રાજપૂત બહેન દીકરીઓના સિંદૂર ચૂથાણા એવો જો પ્રચાર થાય તો ફરી એકવાર રાજસ્થાનમાં કંઈક નવી હવા ફેલાય. 57ની હતાશા પછી વળી જો કંઈ થાય તો પછી અંગ્રેજ સલ્તનતને નવનેજે પાણી આવે. ઠાકુર, તમે બોલવામાં જબરા છો. ખેર, હું એક સૈનિક છું. તમે પણ સૈનિક છો. મારે મારી ફરજ બજાવવાની છે. મારે પણ મારી ફરજ બજાવવાની છે. એટલે જ કહું છું ઠાકુર કે ઘરમાં મને ઝડતી લઈ લેવા દો. તમે કહો છો તેમ તમારા 57ના સાથીઓ નહીં હોય તો તમારે કંઈ ગુમાવવાનું નથી, કર્નલ બેરીમોરે કહ્યું. નથી ગુમાવવાનું કર્નલ? કંઈ નિશાળના છોકરાને ભણાવો છો? હું જીવતો હોઈશ ત્યાં સુધી એ શક્ય નથી. તો ઠાકુર, બુલેટ વગર આ ચર્ચાનો અંત નહીં આવે, કર્નલ બેરીમોર બોલ્યો. એક્સક્યુઝ મી સર. પાછળ ઊભેલા ઘોડેસવારોમાંથી એક હિન્દી સિપાહી ઘોડા પરથી ઉતરીને આવ્યો. હું માંડલ ઠાકુરને બરાબર ઓળખું છું. તેમના પૂરા ખાનદાનને ઓળખું છું. માંડલ જૂઠું બોલે એવો આદમી નથી. તે કહે છે કે ઘરમાં કોઈ આપણા ભાગેડુ દુશ્મનો નથી તો નહીં જ હોય. તમે પોતે વિચાર કરો ને સાહેબ, કે ખરેખર નાના પંત કે બીજાઓ અહીં હોત તો નાની કારોલીમાં આપણે રોકટોક વગર પ્રવેશી શકત? આપણે કારોલીની ભાગોળે લડીને જ આવવું પડત. કર્નલ બેરીમોર ઘડીભર વિચારમાં પડ્યો. તારી વાત નાખી દેવા જેવી નથી જાદવ. મને ઠાકુરોનો વિશ્વાસ છે, નાના પંતનો નહીં. એ મરાઠો હોશિયાર છે અને તેની સાથેનો પેલો બામટો તો 4 ચંદરવા ચડે તેવો છે. ખેર, તું કહે છે તો આપણે એક કામ કરીએ. બેરીમોર સુરજીત માંડલ તરફ ફરીને બોલ્યો. જુઓ ઠાકુર, ઝડતી લીધા વગર હું અહીંથી જાઉં તો મારી ફરજ ચૂકું. ઝડતી લઉં તો તમે નારાજ થાઓ, કદાચ લોહી રેડાય. મને નિર્દોષ માણસોનું લોહી રેડવાનું પસંદ નથી. તમે એક શરત કબૂલ રાખો તો આપણા પ્રશ્નોનો નિકાલ આવે. શી શરત? માંડલે પૂછ્યું. જુઓ, આ જાદવ તમને સૌને બરાબર પીછાને છે. જાદવની સાથે મારા 3 માણસો અહીં રોકાશે. એ લોકો ઘરમાં નવા મહેમાનોની માફક રહેશે અને આવતીકાલે કોઈને જરા પણ ગંધ ના આવે તેવી રીતે મહેમાનો પર નજર નાખી લેશે. એ તમને મંજૂર છે? હા, મંજૂર છે, સુરજીત માંડલે કહ્યું. પણ જો તમારા ઘરમાં નાના પંત કે ગંગાધર નીકળ્યા અથવા તો તેના આદમી નીકળ્યા તો મારું માથું ધડ પરથી ઉતારી લેજો. તમે નાહક શક ખાઓ છો. એ લોકો અહીં નથી. ઠાકુર, તમારું માથું ઉતારી લઉં તેથી મને કોઈ ફાયદો નથી અને તમને નુકસાન નથી. માથું હથેળીમાં રાખીને જ તમે તાબે થયા છો. એમ કરો જાદવ, અમે ઠાકુરના છોકરાને પણ ભેગા લઈ જઈએ અને તમે ઝડતી લઈને આવો પછી આપણે તેને છોડી દઈશું, બેરીમોરે ખંધાઈથી કહ્યું. હરગીજ નહીં. મારા છોકરાએ તમારું કશું બગાડ્યું નથી.
હું તેને હોડમાં મૂકવા તૈયાર નથી, સુરજીતે કહ્યું. હવે તે ગુસ્સે ભરાયો હતો. તેને ખાતરી થઈ ચૂકી હતી કે આ અંગ્રેજનો બચ્ચો લોહી રેડવા જ માગે છે. ઘડીભર પોતે તાબે થયો તેનો રંજ પણ સુરજીતને થયો. તે અથવા કર્નલ બેરીમોર કાંઈ બોલે તે પહેલાં જ ડેલીના બારણાની ઓથે ઊભેલો શરણસિંહ બોલી ઉઠ્યો. વાત મંજૂર છે, કહી તે બહાર આવ્યો. તેના હાથમાં રાઇફલ હતી. શરણની મા પાછળ દોડી આવી. તેણે સાડલાનો છેડો મોં પર ઢાંકીને દીકરાને અટકાવવા પ્રયત્ન કર્યો. તું અંદર જ રહે મા. કર્નલ બેરીમોરની વાત સાચી છે. તેમની જગ્યાએ હું હોત તો મારે એમ જ કરવું પડત. 15 વર્ષના શરણસિંહે કોઈ મેચ્યોર, કોઈ રીઢા બની ગયેલા આદમીની જેમ કહ્યું. તું અંદર જા શરણ. સુરજીતે અવાજ દબાવીને બૂમ પાડી. નહીં બાપુ, કર્નલની વાત યોગ્ય છે. કર્નલ, હું તમારી સાથે આવું છું, પણ અમારા ઘરના મહેમાનોની ઇજ્જત સચવાય તે જોવાની ફરજ છે. તમે ખરેખર બહાદુર આદમી છો. જવાન કિશોરાવસ્થામાં ડગલા ભરતા શરણસિંહે રાજાની માફક વાત કરી. તું મારો હુકમ નથી માનતો શરણ? ઠાકુર માંડલ તાડુક્યો. નહીં બાપુજી, હુકમની આ વાત નથી. આ વાત તદ્દન તર્કની છે. તમે જીદ પકડશો તો આ કર્નલને સખ્ત થવું પડશે અને આપણે ઘણું ગુમાવવું પડશે. તમે જાન ગુમાવો તેમાં તમારે ગુમાવવાનું નથી. આમેય તમે તાબે થયેલા આદમી છો. કર્નલ સાચું કહે છે. નિર્દોષ મહેમાનો શા માટે મુસીબતમાં મુકાય? તું બુદ્ધિશાળી છે નાનકડા ઠાકુર, કર્નલ બેરીમોર બોલ્યો. અંગ્રેજી ભણું છું કર્નલ, અને અંગ્રેજોને ઓળખતા શીખું છું, શરણ બોલ્યો. તેના વાક્યમાં જે કટાક્ષ હતો તે કર્નલ બેરીમોર સમજ્યો હોત તો તેને માટે સારું હતું. છલંગ મારીને શરણ ડેલીની ઓસરીમાંથી ઉતર્યો. શરણની મા ઘૂમટો તાણીને ડેલીના બારણે ઊભી રહી હતી. ઘૂમટાના પટ હેઠળ તે હૈયાના થડકાર છુપાવી રહી હતી. દુઃખ, હતાશા અને આંસુ છુપાવવા માટે ઘૂંઘટ જેવી કોઈ ચીજ હોઈ શકે? ઠાકુર સુરજીત માંડલ પોતાના દીકરાના આ ગાંડપણથી વિહવળતા અનુભવતો હતો. શું કરવું તેનો નિર્ણય તે કરી શકતો નહોતો, પણ દીકરાએ તો ઘડીક વારમાં ફેસલો આણ્યો હતો. 15 મિનિટમાં 3 ઘોડા સજાવીને શરણસિંહનો અંગત મદદનીશ અને નોકર જાધવજી તબેલાની બહાર આવ્યો. જાધા, ત્રીજો ઘોડો કોને માટે? શરણે પૂછ્યું. મારે માટે ઠાકુર. નહીં, તારે આવવાનું નથી. અને સાંભળ, ભોયરામાં મીણબત્તીનો થેલો પડ્યો છે. આવતીકાલે મારા દોસ્ત સુમીરને ત્યાં મોટી કારોલીમાં લગ્ન છે. એ મીણબત્તીઓ તું ત્યાં પહોંચાડજે. તેણે નોકરને બધા સાંભળે તેવી રીતે કહ્યું. નોકરે આનાકાની કરી અને શરણની સાથે આવવા આગ્રહ કર્યો, પણ શરણે તેને કડક હુકમ આપ્યો અને મના કરી. આપણે ક્યાં જવાનું છે કર્નલ? શરણસિંહે પૂછ્યું. એ રસ્તામાં વિચારીશું. નાનકડા ઠાકુર, તારી રાઇફલ લાવ, કર્નલ બેરીમોરે કહ્યું. કેમ કર્નલ, મારી રાઇફલનો તમારે શું ખપ છે? હું ઓછો તમારો ગુનેગાર છું? મારી રાઇફલ એમને એમ ન મળે કર્નલ. હું તો તમને મદદરૂપ થવા આવું છું, તમારો બંદી નથી, શરણસિંહે કહ્યું. છતાં તમારે મારી વતી રાઇફલનો ભાર ઉપાડવો હોય તો લો, ઉઠાવી લો, કહીને શરણસિંહે કર્નલની છાતી સામે રાઇફલની નળી ધરી. કર્નલ પણ વિચક્ષણ આદમી હતો. ઘડીભર તેને થયું કે આ છોકરો અત્યારે ગોળી ચલાવી દે તો પોતાનું તો આખું પૂરું જ થઈ જાય. ચાલાક છું ઠાકુર, તારી પાસે રાઇફલ ન હોય તે જ સારું છે. ખૂબ જ હિંમત રાખીને, ઈશ્વરને યાદ કરીને કર્નલે રાઇફલની નળી પકડી. શરણે હસીને પોતાના હાથમાંથી રાઇફલ છોડી દીધી અને પોતાની મા પાસે જઈને પગમાં પડ્યો. માએ તેને બેઠો કરીને છાતી સરસો ચાપ્યો. ઘૂંઘટે મઢેલા મોઢા નજીક નમીને દીકરાએ માને કહ્યું. મા, હું ભલે જીગરમાં રાજપૂત છું, પણ દિમાગનો અંગ્રેજ છું. તું ફિકર ન કરીશ, મારી બહેનને કહેજે. શરણ બોલવા ગયો પણ અટક્યો. ખેર, કાલે હું જ કહીશ. અમારી ખાનગી વાત છે. રાજપૂતાણીના ઘૂંઘટ તળેથી ગરમ ગરમ પાણીના ટીપાં પડ્યા. પહેલી જ વાર સુરજીતની પત્નીના દિલમાં ફફડાટ હતો.
મિનિટોમાં જ રસાલો ઉપડ્યો. માંડલો નાની કારોલીમાં રહેતા. ચંબલને કિનારે જ એ સુંદર નાનકડું ગામ આવેલું હતું. મોટી કારોલી ત્યાંથી પૂર્વમાં થોડા માઇલ છેટું હતું. કર્નલ બેરીમોર સુરજીતને આગ્રા લઈ જવા માંગતો હતો, પણ આખી રાત પ્રવાસ કર્યા પછી પણ તેને ગંધ આવવા દીધી નહીં કે તે આગ્રા તરફ સૌને લઈ જવા ધારે છે. સવારે 9 વાગ્યે સીર મથુરાથી પૂર્વમાં સોનેકા ગુર્જાની દક્ષિણે એક ડાક બંગલાના કમ્પાઉન્ડમાં ડેરો નંખાયો. આજનો આખો દિવસ ત્યાં રોકાવાનો કર્નલે હુકમ આપ્યો. 3 દિવસથી રોજના 10 કલાકની દડ મંજલ ઘોડાઓ કરતા હતા. ડાક બંગલામાં જે રીતે સગવડ થઈ હતી તે જોતા સુરજીતને ખ્યાલ આવ્યો કે કર્નલે અગાઉથી ખેપીઓ મોકલીને બધું તૈયાર રખાવ્યું હતું. ત્યાં ઘોડા બદલાવાની પણ સગવડ રખાઈ હતી. 2 દિવસના ઉજાગરાથી પણ કર્નલની ટુકડી થાકી હતી. કેવળ સુરજીત અને તેનો દીકરો શરણસિંહ સ્વસ્થ હતા. નાની કારોલીમાં ઝડપી લેવા માટે રોકાયેલા સૈનિકો ખબર લઈને અહીં આવશે તેવી જાહેરાત કર્નલે સવારે 9 વાગ્યે કરી હતી. એ લોકો જો ખબર લાવે કે સુરજીતને ત્યાં મહેમાનો ભેગા નાના પંત અને ગંગાધર પુરોહિત પણ હતા તો તેની સજા શરણસિંહને કરવાની હતી, અને જો પુરવાર થાય કે માંડલ ઠાકુર સાચું બોલતો હતો તો શરણસિંહને પાછો મોકલવાનો હતો. અંગ્રેજ ટુકડી નીકળી ગઈ પછી જાધવજી શરણનો અંગત નોકર દોડીને ભોંયરામાં ગયો. તેના ચહેરા પર હાસ્ય હતું. નાના ઠાકુર પણ કમાલના આદમી છે. મીણબત્તી મીણબત્તી તે મનમાં બબડતો હતો અને હસતો હતો. ભોંયરાના એક ખૂણે પેટીઓ પડી હતી. એ પેટીઓ પર ખોપરીનું નિશાન હતું. જાધવજીએ થોડો વિચાર કરીને 2 પેટીઓ ઉઠાવી અને તબેલા તરફ ગયો. ચંદ્રનું અજવાળું ડેલીના ચોક પરથી હટી ગયું હતું. સુરજીતની પત્ની ક્યાંય સુધી દૂરથી સંભળાતા ઘોડાના ડાબલા સાંભળતી ઊભી રહી હતી. તેનો ઠાકુર અને દીકરો ખરેખર ભયમાં હતા.